ક્રોસિંગ ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચુરી. તો કંઈક આવું છે મિત્રો અમારા વિશે. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં ને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો તમને એમ થતું હશે કે પ્રકાશભાઈ આ ઇન્ટ્રો છે એ બારોબારથી કેમ બનાવ્યો. તો સવારના પોરમાં વાગી ગયા છે 6:30. તો ગુડ મોર્નિંગ મિત્રો. અને અત્યારે હું તમને અમારી બાજુમાં જંગલનો વિસ્તાર આવેલો છે અને વસ્તુ એ છે કે ત્યાં કાયદેસર સિંહનો રસ્તો છે. તો હું તમને આજે જંગલનું એડવેન્ચર અને સિંહનો જે રસ્તો છે એ બતાવવા માગું છું મિત્રો. એટલે બને રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. તો ચાલો આપણે જઈએ આપણી બાજુમાં આવેલું જંગલનો વિસ્તાર. મિત્રો જો આ વસ્તુ છે ગિરનારનો વ્યૂ કેમ છે, બાકી મસ્ત મજાનો. આ અમારો સોસાયટી છે મિત્રો, જો અમારી સોસાયટી છે અને આ છે મારું ઘર. અને અહીંયા જ આપણે જુનાગઢ બિલખાન મેંદડા હાઈવે આવેલો છે એની બાજુમાં જ આપણે રહીએ છીએ. અને આ છે એ જંગલ વિસ્તાર આવેલો છે. જો મિત્રો કેવું મસ્ત કુદરતી દ્રશ્ય છે, ખરેખર મસ્ત વ્યૂ આવે છે મિત્રો. તો ચાલો હવે તમને જંગલનો વ્યૂ બતાવો. જો આ છે અમારો જંગલ વિસ્તાર, ગિરનારની પછીનો ભાગ. જો મસ્ત વ્યૂ છે. અને અહીંયા તમને દેખાતું હશે બોર્ડ, તાલાળા 70 કિલોમીટર. અને આ છે સ્વામિનારાયણ ગેટ છે ને. જંગલ મસ્ત મજાનું લીલુંછમ. અને આ છે બોર્ડ, તાલાળા 70, સાસણ 52, વિસાવદર 40, મેંદડા 27, બિલખા 18. અને આ છે જુનાગઢ બિલખા મેંદડા હાઈવે, સાસણા હાઈવે. અને આ આપણી સોસાયટી. અને આ છે અમારો વિસ્તાર જંગલનો મસ્ત મજાનું. અને અમારા અહીંયા આગળ આવેલું છે જ્યાં સિંહનો રસ્તો છે, આવવા જવા માટે રોડ ક્રોસ કરે છે. અને ત્યાં છે અમને જંગલ ખાતા આપેલા છે, સ્પીડ બ્રેકર રાખેલા છે, કારણ કે વાહનોની ગતિ ધીરી પડે એટલા માટે. તો ચાલો હું તમને અહીં એડવેન્ચર અને સાવજનો જે રસ્તો, સિંહનો જે રસ્તો છે તે બતાવું. ચાલો મિત્રો, જો આવું કંઈક રહેવાનું છે જંગલ. તો વસ્તુ શું છે કે અહીંયા એલાઉડ નથી અંદર જવા માટે, એટલા માટે આપણે તમને બહારથી જ વ્યૂ બતાવીશ. બાકી નજારો સવારમાં કુદરતી વાતાવરણ અને મસ્ત મજાનો નજારો છે મિત્રો મોર્નિંગમાં. જો આ છે ગીર. જો આ બાઉન્ડ્રી આવેલી છે જંગલ ખાતાની, આ દિવાલ આવેલી છે. અને આ છે જંગલ, કેવું મસ્ત મજાનું. અહીંયા અંદર જવા માટે એલાઉડ નથી મિત્રો. તો ચાલો હવે હું તમને બતાવું આગળ જ્યાં સિંહનો રસ્તો છે રોડ ક્રોસ કરવા માટેનો. તો ચાલો, આ જે રસ્તો છે ને એ જુનાગઢથી સાસણ જવા માટેનો છે. અને બિલખા બી આવે. અને તમને ઓલો સ્પીડ બ્રેકર દેખાતું હશે એ હમણાં જંગલ ખાતા તરફથી ત્યાં રખાવવામાં આવેલું છે, કારણ કે સિંહનો મેન આવવા જવા માટેનો રસ્તો છે રોડ ક્રોસ, એટલા માટે ત્યાં. અને જો અહીં લખેલું છે વેલકમ ટુ ગીર વાઇલ્ડલાઇફ સેન્ચુરી, વિઝિટ સાસણ ગીર. જો અહીંયા માહિતી આપી છે. મોર્નિંગ સનસેટ ટુ 10 PM AM પરમિટ ટાઈમ, ઇવનિંગ 3 થી 5 વાઇલ્ડલાઇફ ડિવિઝન સાસણ ગીર. જો અહીં માહિતી આપેલી છે. તો ચાલો, જો આ બધો અમારો જંગલ વિસ્તાર જ છે મિત્રો, તમને દેખાતું હશે. અને અત્યારે આ બી અમારી સોસાયટી છે. જે મસ્ત મજાનું વ્યૂ છે મોર્નિંગમાં. તમને હું હવે આપણે પહોંચવાની તૈયારીમાં છે મિત્રો, અહીં જ્યાં સિંહનો કાયમી માટેનો રસ્તો છે રોડ ક્રોસ કરવા માટેનો, તમને દેખાતો હશે. જો બાકી કેવું છે મસ્ત શાંત વાતાવરણ અને લીલું છમ ગીર થઈ ગયું છે મિત્રો. આમાં ગિરનારનું અભયારણ્ય છે મિત્રો, જ્યાં તમને દેખાતું હશે. છે મસ્ત મજાનું. અને આ દિવાલ આવેલી છે. હવે
આપણે પહોંચવાની તૈયારીમાં જ છે, જ્યાં સિંહનો રસ્તો છે રોડ ક્રોસ કરવા માટેનો, અને ત્યાં જંગલ ખાતા તરફથી અને બમ્પ રાખવામાં આવેલા છે, એટલે સ્પીડ બ્રેકર રાખવામાં આવેલા છે. જો આ રસ્તો છે, આવી ગયું લખેલું વાઇલ્ડ લાઈફ ક્રોસિંગ, ગિરનાર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે. અને આવું કંઈક જંગલનો વ્યૂ છે મિત્રો અંદર. હવે હું તમને બતાવું, જ્યાં જો આ જે બમ છે ને એ પહેલાં નહોતા મિત્રો, અહીંયા સિંહનો રસ્તો હોવાથી રાખવામાં આવેલું છે. તો હવે આપણે પહોંચવાની તૈયારીમાં છે ને, તમે જંગલનો વ્યૂ મિત્રો સવારનો મસ્ત મજાનો જોતા જાઓ મિત્રો. તો હવે આપણે તૈયારીમાં છે પહોંચવાની. ચાલો, આ બાજુ જંગલ વિસ્તાર છે, જો આ બાજુ બી છે અને આ બાજુ બી છે. અને હવે તમને દેખાતો છે ઓલો બોટ, લીલું છમ, અને કેવું મસ્ત મજાનું વાતાવરણ છે મિત્રો. તો મિત્રો હવે આપણે પહોંચવાની તૈયારીમાં પહોંચી જ ગયા છે, જેવું લખેલું છે તમને બતાવું. અને ખાસ તો મિત્રો અહીંયા હું એટલા માટે મોર્નિંગમાં લાવ્યો છું, ખાસ તો અહીંયા 10-12 દિવસ કે 15 દિવસ પહેલાં સિંહે મારણ એટલે ગાય મારેલી હતી. તો ત્યાં બી હું તમને લઈ જાઉં મિત્રો, અને મસ્ત મજાનું અંદર જંગલમાં આવેલું. તો હવે આપણે પહોંચી જ ગયા છે, લખેલું છે. તમને દેખાતું છે જંગલ. આ જે ઓલી દિવાલ આવી ને એની અંદર જવાનું એલાઉડ નથી મિત્રો, એટલા માટે આપણે બહારથી બતાવીએ. બાકી છે આવું વ્યૂ છે મિત્રો. હવે આપણે પહોંચી જ ગયા છે જ્યાં રોડ ક્રોસ છે સિંહોનો. તો ચાલો, તો અત્યારે આપણે પહોંચવાની તૈયારીઓમાં પહોંચી જ ગયા છે, તમને દેખાતું હશે. અને તમે જોઈ શકો છો મસ્ત મજાનું અમારી બાજુ, એટલે મારી સોસાયટી એ વિસ્તારમાં આવેલું ગિરનારનું જંગલ. જો આ તમને દિવાલ દેખાતી હશે. અને હવે ફાઇનલી આપણે જ્યાં મેન રોડ ક્રોસ છે સિંહોનો અવર જવર માટે, ત્યાં આપણે પહોંચી ગયા છે મિત્રો. મસ્ત મજાનું. અને અહીંયા થોડા દિવસ એટલે 15 દિવસ પહેલાં, 15 થી 10 દિવસ પહેલાં જે સિંહે શિકાર કરેલો હતો મિત્રો, એ શિકાર બી હું તમને બતાવું. અને અહીંનો વિડીયો વાયરલ થયો હતો મિત્રો. અહીંયા અમારે કમસે કમ સાંજે 9-10 વાગે તો સિંહો આવી જ જતા હોય મિત્રો, અને સવારે મોર્નિંગમાં 6:30-6 વાગે તમને જોવા જ મળે મિત્રો. એવો વિસ્તાર છે અમારી બાજુનો છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ. જે માહિતી અને સૂચના આપી છે તે બોર્ડ બી બતાવું, અને વન વિભાગનું આપણે નિયમનું પાલન કરીએ એવી રીતના અહીંયા બોર્ડ મારેલું છે મિત્રો. છે જુનાગઢ વન વિભાગ, જુનાગઢ વન્ય પ્રાણીને અવર જવર વાળો વિસ્તાર. તમે પોઝ કરીને વાંચી શકો છો મિત્રો કે આ આપણે નિયમ પાલન કરવાનું જરૂરી છે.
અને વન્ય પ્રાણીઓનો ખોરાક આપવો એ દંડનીય અપરાધ છે. જો આ એ વિસ્તાર છે કે જ્યાંથી સિંહ છે ને અવારનવાર રોડ ક્રોસ કરતો હોય, આ બાજુથી આવતું હોય અને સિંહ આ બાજુથી આ બાજુ જતું હોય. એવી રીતના જો આ રોડ ક્રોસ એરિયો છે અને એ બી જોરદાર અહીંથી જવા માટેનો રસ્તો છે અને એ કાયમી માટેનો રસ્તો છે. જો આ જંગલમાંથી આવે અને અમારો જે વિસ્તાર છે આ બાજુ જે અમારી સોસાયટીનો વિસ્તાર છે, એમ ફરી અને અમારી સોસાયટી ઉપર ગાયોનો શિકાર કરવા માટે આવતા હોય છે. અને આ છે એનો મેઇન રસ્તો. પહેલાં મિત્રો અહીંયા સ્પીડ બ્રેકર નહોતા. આ જે સિંહોનો અવર જવર વધતા જંગલ ખાતા તરફથી અહીંયા સ્પીડ બ્રેકર મૂકેલા છે મિત્રો. એવો મસ્ત મજાનો વ્યૂ. અને અહીંયા અમારે જ્યારે ગિરનારમાં વધારે વરસાદ આવે ત્યારે અમારે અહીંયા પાણી છે ને મિત્રો, જો આ નદી નાની નદી આવેલી છે અને આને મારા મિત્ર રમેશભાઈ સોલંકીએ નામ આપેલું છે છોટી ગંગા. એટલે અમારે જો આ છોટી ગંગામાં પાણી આવી જાય તો સમજી લેવાનું કે જૂનાગઢમાં પાણી વધારે છે. તો બતાવું મિત્રો તમને જે બોર્ડ મારેલો છે કે સિંહોનો અવર જવર રસ્તો માટે, એ બી તમને બતાવું. જો આ છે બહુ સ્પીડ બ્રેકર રાખેલો છે, એ તમને બતાવું. સ્પીડ બ્રેકર પહેલાં નહોતા મિત્રો. જો છે ગો સ્લો વાઇલ્ડ લાઈફ ક્રોસિંગ ગિરનાર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી. તો કંઈક આવું છે મિત્રો અમારા વિસ્તારનું જંગલ અને અમારા ગિરનાર વિસ્તારનું જંગલ આવેલું છે. અને આ જે રસ્તો છે એ ડાયરેક્ટ સાસણ જાય, જૂનાગઢ થઈ અને આ બાજુ સાસણ જવા માટેનો રસ્તો છે. અને આ જે સ્પીડ બ્રેકર છે એ ખાસ મૂકવાનું કારણ એ કે અહીંથી કાયમ માટે સિંહોનો અવર જવર રસ્તો છે ગિરનારના જંગલમાંથી આમ અમારી સોસાયટી બાજુ જે શિકાર કરવા માટે ગાયોનો આવે છે મિત્રો, એટલા માટે. અને આજે અત્યારે તમને મોર્નિંગમાં બતાવવાનું કારણ એ કે અત્યારે વાતાવરણ શાંત હોય અને મસ્ત વાતાવરણ હોય અને લીલુંછમ જંગલ છે, એટલા માટે તમને અત્યારમાં આ વ્યૂ બતાવવા માટે આવ્યો. આપણે થોડાક જ્યારે 15 દિવસ પહેલાં જે મારણ કર્યું હતું એ હું તમને જગ્યા બતાવું મિત્રો. તો ચાલો આપણે આમાં થોડુંક અંદર જવાનું છે અને આ થોડુંક એડવેન્ચર જેવું છે, એટલા માટે હું મારા સબસ્ક્રાઈબર છે એની કોમેન્ટ હતી કે જંગલનો વિસ્તાર બતાવો, થોડુંક એડવેન્ચર જેવું બતાવો, એટલા માટે મોર્નિંગ. અને અત્યારે બી હજી 7 જેવું થયું છે મિત્રો, 6:30 પોણા 7. જો શક્ય હોય તો અત્યારે બી એનો ટાઈમ છે રોડ ક્રોસ કરવાનો, મળી શકે કંઈ નક્કી. અંદર લઈ જવાની બતાવવાની કોશિશ કરું, કારણ કે આ વાડી વિસ્તાર છે એટલે અહીંયા એલાઉડ હોય જવાનું. બાકી ઓલી બાજુ ગિરનારની સેન્ચુરીમાં જવામાં એલાઉડ નથી મિત્રો. જો તમે જોઈ શકો છો. અત્યારે આપણે એડવેન્ચર જેવું કરીએ મિત્રો. આમાં કંઈ નક્કી નહીં ક્યારે શું આવે, કારણ કે હજી મોર્નિંગનો ટાઈમ છે, સવારનો હોઈ બી શકે, કારણ કે 6:30 થયા. અને જો નસીબ હોય તો જોવા બી મળી જાય. જો લાગે ને એડવેન્ચર જેવું. અને જે 15 દિવસ પહેલાં જે શિકાર કર્યો હતો ને મિત્રો, એ આ જગ્યા છે. અહીંનો વિડીયો વાયરલ થયો હતો. જો આ જગ્યા છે અને અહીંયા જો થોડું ઘણું એવું કંઈ પડ્યું હોય તો બતાવું મિત્રો. મિત્રો જો ઓલો રોડ છે ત્યાંથી વિડીયો વાયરલ થયો હતો અને અહીંયા મારણ કરેલું હતું. અને આ જે ખાસ સિંહોનો આવવા જવા માટેનો રસ્તો છે, જે આ વિસ્તાર છે ને ખાસ સિંહોનો રોડ ક્રોસ કરી
અને આ બાજુ આવી અને અમારા વિસ્તારમાં આવીને શિકાર કરે છે મિત્રો, તમે જોઈ શકો છો. અને જો જે વસ્તુ હું તમને કહેતો હતો 15 દિવસ પહેલાં અહીં શિકાર કરેલો એ જો આ છે. તો મિત્રો અત્યારે આપણે તમને જે અમારી બાજુમાં અમારી સોસાયટીની આગળ આવેલો ગિરનારનો જંગલનો વિસ્તાર, ત્યાં રોડ ક્રોસિંગ છે, જ્યાં અવારનવાર સિંહો જંગલમાંથી અમારા વિસ્તાર બાજુ આવી અને ગાયોનો શિકાર કરવા માટેનો રોડ ક્રોસ છે તે બતાવવા માટે આવ્યો તો મિત્રો. તો હવે અહીંયા આપણે આગળ જઈએ ઘરે, અને ઘરે જઈ અને પછી આપણે વિડીયોનો એન્ડ કરીએ. મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા છે તૈયાર, અને આપણે હવે જો આપણી બાજુમાં છે ને આ ગીર વિસ્તાર એટલે ગિરનારનું ગીર વિસ્તાર આવેલું છે, ગીર અભયારણ્ય, ગિરનાર ગીર અભયારણ્ય. ત્યાં આજે સવારમાં મોર્નિંગમાં તમને વિડીયો બનાવવાનું કારણ એક જ કે ત્યાં અમારે સિંહનો રસ્તો છે અવર જવર માટે, રોડ ક્રોસ માટે. એટલા માટે હું તમને એડવેન્ચર કરાવવા થોડુંક લઈ ગયા હતા, કારણ કે આપણે સબસ્ક્રાઈબરની કોમેન્ટ હતી કે થોડું ઘણું ગીરને બી બતાવું. અને વસ્તુ એ છે કે આપણે સાસણ બી એક વિડીયો બનાવવાનો છે, કારણ કે જે આપણા સબસ્ક્રાઈબર છે એને કોમેન્ટ હતી કે પ્રકાશભાઈ સાસણનો બી વિડીયો બનાવો. તો મિત્રો આજનો વિડીયો આજ હતો. તો ચાલો, જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર પણ ભૂલતા નહીં. ચાલો બાય બાય.